હાલ દોસ્તો, તો સ્વાગત છે તમારો અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં। તો ચાલો આજે બનાવીએ છીએ મકાઈનું શાક। વરસાદમાં મકાઈનું શાક ખાવાની મજા આવે છે। મકાઈ આ સિઝન ચાલી રહી છે, તો આ સિઝનમાં સારી લાગે છે। તો અહીંયા હું 2 મકાઈ લીધી છે, કુમળી લીધી છે। શાક બનાવવા સારું કુમળી જ મકાઈ સારી લાગે, વધારે પાકી સારી નહીં લાગે। તો નાના નાના ટુકડા કરીને સારી રીતના ધોઈને અહીંયા હું બાફવા માટે મૂકી દીધી છે। તો અહીંયા મકાઈ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે। તો ચાલો હવે આપણે બનાવીશું મસાલો એનો। તો એના માટે ઓઇલ ગરમ થઈ ગયું છે। ઓઇલમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ચોપરમાં ચોપ કરી દેવાની છે, તો ઝીણી મસ્ત ચોપ થઈ જશે। અહીંયા ડુંગળીને સારી રીતના મિક્સ કરીને થોડીવાર ચડાવવાની છે। અંદર હળદર, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો પાવડર, મરચાં પાવડર, લીલો મસાલો નાખીને સારી રીતના ચડાવવાનું છે। યાદ રાખશો, અંદર આ મકાઈનું શાકમાં થોડું ઓઇલ વધારે નાખવાનું અને ગરમ મસાલો વધારે નાખવાનો। ગરમ મસાલાથી જ મકાઈનું શાકનો ટેસ્ટ સારો લાગશે। સારી રીતના મસાલો ચડી જાય પછી એમાં ખમણીના ટામેટાં નાખવાના છે। ટામેટાને પીસવાના નહીં, ખમણી કરવાના છે। તો અહીંયા આપણી સારી રીતના મિક્સ કર્યું છે। ફાસ્ટ ગેસ રાખીને ટામેટાં અને કાંદાને સારી રીતના ચારવી કરવાનું। ચારવાઈ જાય પછી અંદર મકાઈ બાફેલી નાખી દેવાનું। એડ કરીને પાણી ઉમેરીને 10 મિનિટ સુધી આપણે સારી રીતના મકાઈને ઉકાળવાનું છે। તો રેડી થઈ ગયું છે આપણું મકાઈનું શાક। ઉપરથી લીલો ધાણો નાખી દેવાનો। ફિલહાલ મારી પાસે નથી એટલે મેં નથી રાખ્યું। તો તૈયાર છે મકાઈનું ટેસ્ટી શાક। મકાઈના શાકમાં થોડું ગરમ મસાલો અને ઓઇલ વધારે એડ કરવાનું, તો જ સારું લાગશે, નહીં તો સારું નહીં લાગશે, ફીકું લાગશે। તો કેવું બન્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। સારું લાગ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમે કેવી રીતના બનાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। તો મળીએ છીએ આપણે નેક્સ્ટ રેસીપીમાં।